તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પનીર। આ ઇન્ડો ચાઇનીઝ ડિશ છે જેને આપણે ઘરે જ ટેસ્ટી બનાવી અને તૈયાર કરીશું। સેમ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે પરફેક્ટ બનાવી અને તૈયાર કરીશું। જ્યારે પણ આપણે ચાઇનીઝ ફૂડ ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવતો હોય છે કે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ શા માટે નથી આવતો। તો એનું એક જ મોટું કારણ છે જે હું તમને આગળ વિડીયોમાં કહીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા વેજીટેબલ્સ લઈ લીધા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેપ્સિકમ અને ડુંગળીના ચોરસ, અને તેની સાથે જ અહીંયા આપણે ગ્રેવી ચીલી પનીર બનાવી અને તૈયાર કરીશું। તેના માટે મેં અહીંયા ઝીણા ઝીણા કેપ્સિકમ અને તેની સાથે જ ડુંગળી પણ ચોપ કરી અને લઈ લીધી છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે ઇન્ડો ચાઇનીઝ રેસિપીસ ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે તેની અંદર આપણે લસણ અને આદું જે છે તેની ક્યારે પણ પેસ્ટનો ઉપયોગ ન કરવો, ફાઇન એકદમ કટ કરી અને તૈયાર કરી લેવું। તો અહીંયા 200 ગ્રામથી થોડું ઉપર મેં પનીર લઈ લીધું છે, તેના પણ સારી રીતે ટુકડા કરી લીધા છે। તો રેસ્ટોરન્ટમાં મોટા ટુકડા હોય છે, મેં અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા કરી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે ઉપરથી કોર્નફ્લોર અને મેદો ઉપરથી ડસ્ટ કરવાનો છે, માત્ર અહીંયા આપણે સ્લરી બનાવી અને તૈયાર નથી કરવાની। સાથે જ આપણે થોડુંક એવું બ્લેક પેપર ઉપરથી એડ કરી દઈશું, જેનાથી આપણા પનીરના ટુકડા જે છે તેની અંદર સારો એવો ફ્લેવર અને સ્પાઇસ પણ આવી જશે। તમારે લસણ અને આદુની પેસ્ટ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેદો સારી રીતે એવો કોટ થઈ ગયો છે। જો તમારો મેદો સારી રીતે કોટ ન થાય તો તમે 1 થી 2 પાણીના ટીપા એડ કરી અને પણ કોટ સારી રીતે કરી શકો છો। હવે આપણે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું અને એક વારમાં જેટલા પનીર કડાઈની અંદર આવે તેટલા જ આપણે એડ કરી દઈશું। તો અહીંયા હું ડીપ ફ્રાય નથી કરી રહી, માત્ર સેલો ફ્રાય જ કરી અને તૈયાર કરી લઈશ। તો આપણે બધી બાજુથી એકદમ ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન એવા આપણા પનીરના ટુકડા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। જ્યારે પણ આપણે ચીલી પનીર બનાવતા હોઈએ છીએ ત્યારે પનીર તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે ગરમ તેલની અંદર પનીર એડ કર્યાના તરત જ બાદ પનીરને ચમચા વડે હલાવવાના નથી। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા એકદમ પરફેક્ટ એવા પનીર તળાઈ અને તૈયાર થઈ ગયા છે। તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું। હવે એક કડાઈની અંદર આપણે તેલ એડ કરીશું અને તેની અંદર ડુંગળીના પીસીસ એડ કરી દઈશું। ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું અને તેને પણ પનીરની સાથે જ અલગ એક પ્લેટમાં નીકાળી લઈશું। હવે આપણે સેમ પ્રોસેસ કેપ્સિકમ સાથે પણ કરવાની છે। કેપ્સિકમને પણ ફ્રાય કરી અને લઈ લઈશું। હવે તેને તે જ કડાઈની અંદર 1 ક્યુબ આપણે બટરની એડ કરીશું, તે ઓપ્શનલ છે, તેની જગ્યાએ તમે ઓઇલ પણ એડ કરી શકો છો। તો બટરની ક્યુબને આપણે સારી રીતે મેલ્ટ કરી લઈશું। તો અહીંયા ક્યુબ આપણી બટરની સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર ઝીણું ચોપ કરેલું આદું અને લસણ એડ કરી દઈશું। તે સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળી એડ કરવાની છે। તો લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું, તેનાથી બહુ જ ટેસ્ટી એવો ફ્લેવર આવતો હોય છે ચીલી પનીરના અંદર। તો લસણ પણ સારી રીતે ફ્રાય થઈ ગયું છે। હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા બાદ સારી રીતે સાતળવાનું છે। તો અહીંયા કેપ્સિકમ પણ સાથે જ એડ કરવાના છે। તો જ્યારે પણ આપણે ચીલી પનીર ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે આપણે બધા જ વેજીટેબલ્સને ફૂલ ફ્લેમ ઉપર જ સાતળવાના રહેશે। તમારે ફ્લેમને જરા પણ ધીમી નથી કરવાની અને તેની સાથે જ વધારે વાર આપણે સાતળવાના નથી, માત્ર મીઠું એડ કરી અને ક્રિસ્પીનેસ પણ બની રહે અને તેનો કચાશનો ભાગ પણ નીકળી જાય એટલી વાર જ આપણે તેને ફ્રાય કરવાનું છે। હવે આપણે તેની અંદર બધા જ ચાઇનીઝ સોસ એડ કરી દઈશું। સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, વિનેગર અને ટમેટો કેચઅપ એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમારે ડ્રાય ચીલી પનીર બનાવવા હોય તો તમે આ સ્ટેજ ઉપર જ પનીરના ટુકડા એડ કરી અને તરત જ તૈયાર કરી શકો છો, પણ અહીંયા હું ગ્રેવીવાળા બનાવી અને તૈયાર કરી રહી છું, તો તેના માટે
કોર્નફ્લાવરની સ્લરી એડ કરીશ અને તેની સાથે જ 1/4 કપથી થોડુંક ઉપર એવું પાણી પણ એડ કરી દઈશ, જેનાથી સારું એવું આપણી ગ્રેવી બની અને તૈયાર થઈ જાય. ત્યારબાદ અહીંયા આપણે ફ્રાય કરેલા કેપ્સિકમ ડુંગળી અને એડ કરી દઈશું, તેને પણ સારી રીતે કોટ કરી લઈશું ગ્રેવીમાં. ત્યારબાદ પનીર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. પનીર એડ કર્યા બાદ વધારે વાર આપણે ગેસ ઉપર કઢાઈને નથી રહેવા દેવાની, માત્ર સારી રીતે મિક્સ થઈ જાય અને બધી જ ગ્રેવી પનીર સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે અહીંયા તૈયાર છે આપણું ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પનીર. તેને ગરમા ગરમ સર્વ કરીએ. તો છે ને એકદમ સરળ અને સહેલી રીત ચીલી પનીર બનાવવાની. તો તમને મારી આ ઇન્ડો ચાઇનીઝ ચીલી પનીરની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.